બનાસકાંઠા જિલ્લાના દિયોદર આદર હાઈસ્કૂલ ખાતે ધોરણ 10-12ના દીક્ષાંત સમારોહ અને શાળાના તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને ટ્રસ્ટી શિવાભાઈ ભુરિયા સહિત મહેમાનોએ દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। શાળાની વિદ્યાર્થીઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત સાથે મહેમાનોનું શાલ આપીને પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના દીક્ષાંત સમારોહ અને શાળાના તેજસ્વી તાલાઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓના પ્રિલિમ પરીક્ષાઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે આવનાર વિદ્યાર્થીઓનું ટ્રસ્ટી શિવાભાઈ ભુરિયા અને શાળાના આચાર્ય મહેમાનોના હસ્તે શિલ્ડ એનાયત કરી બહુમાન કર્યું હતું। સાથે વર્ષ 2022-23 વર્ષમાં 10મા ધોરણમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું શિલ્ડ એનાયત કરી બહુમાન કર્યું હતું। આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી અને પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ ધોરણ 10-12ના દીક્ષાંત લઈ રહેલા વિદ્યાર્થીઓ માટે શાળા શિક્ષકોએ, મહેમાનો અને ટ્રસ્ટીગણે શાળામાંથી મળેલા જ્ઞાનને ખૂબ ઊંચાઈ સુધી પહોંચાડી માતા પિતા, પરિવાર, ગામ, સમાજનું ગૌરવ વધારો અને જીવનમાં નામ કમાવો। દીક્ષાંત સમારોહ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને આદર્શ હાઈસ્કૂલના ટ્રસ્ટી શિવાભાઈ ભુરિયાએ માત્ર 3 ચોપડી સુધી ભણેલા પણ આજના પ્રવર્તમાન યુગમાં વિદ્યાર્થીઓ સારા શિક્ષણ સાથે ઉચ્ચ સંસ્કારો મેળવવા જીવનમાં ખૂબ જરૂરી છે। સારા સંસ્કારો સાથે મેળવેલું જ્ઞાન અને શિક્ષણ માતા પિતા અને પરિવારનું નામ રોશન થાય છે। દીક્ષાંત સમારોહ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ શાળાના અભ્યાસકાળ દરમિયાન મળેલા જ્ઞાનને અને શાળા પરિવારના શિક્ષકોને સદા યાદ રાખીશું। દિયોદર આદર્શ હાઈસ્કૂલના શિક્ષકોનો આદર્શ સંસ્કારો અને વિદ્યા જ્ઞાનનો ભાતુ સદાય અમારા જીવનમાં આ પ્રસંગ ચિરંજીવી રહેશે। મહત્વનું છે કે આજે દિયોદર આદર્શ હાઈસ્કૂલના કેમ્પસ ખાતે ધોરણ 10 અને 12ના દીક્ષાંત સમારોહ અને શાળાના તેજસ્વી તાલાઓનું સન્માન સમારોહ પ્રસંગે શાળાના ટ્રસ્ટી અને પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, શાળાના આચાર્ય સીડી તરક, પૂર્વ આચાર્ય સોની હાઈસ્કૂલના લાલજીભાઈ પટેલ, દિયોદર આદર્શ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ભગવાનભાઈ ચૌધરી, શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। શિક્ષણમાં આપણે ખૂબ આગળ વધી ગયા પણ ધીરે ધીરે દુનિયામાંથી સંસ્કારમાં થોડી ઓળખ આવતી જાય છે। સંસ્કાર કેને કહેવાય કે કોઈ પણ ભાઈ કે બેન એના વાલીના કહેવામાં રહે, એનો વાલી જે એટલું કરે એના કંટ્રોલમાં ના જાય, એના મા બાપને હવાનું પગે લાગે અને એના મા બાપના કહેવાય છે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ના કરે એનું નામ સંસ્કાર કહેવાય। એટલે જેટલી આપણે અત્યારે દુનિયામાં શિક્ષણની જરૂર છે એટલી સંસ્કારની પણ બીજું તાતી જરૂરિયાત છે। તમે બધાને ભગવાનને પ્રાર્થના કરો કે ખૂબ સારા સંસ્કાર, ખૂબ સારું શિક્ષણ, ખૂબ આગળ વધો, ખૂબ તમારી પ્રગતિ થાય અને આ શાળાનું નામ રોશન કરો। અહીંયા તો આજે એ કહેવા માંગુ છું કે અમારે આજે 10 અને 12નો દીક્ષાંત સમારોહ હતો। એના અંદર અમારા કેમ્પસના ઘણા બધા ગુરુજીઓ આવ્યા હતા, અમારી કોલેજના આચાર્યશ્રી હતા, અમારી શાળાના પ્રમુખ શ્રી શિવાબા ભુરિયા પણ હતા। હું આ શાળામાં 9મા ધોરણમાંથી હું જ્યારે 9માં આવી ત્યારે આ શાળામાં ભણવા આવી હતી ત્યારે મને બહુ નવું લાગ્યું હતું કે કેવા હશે અહીંના સાહેબો, કેવું ભણાવશે। બટ ખરેખર આ શાળા છોડીને હું જાઉં છું આજે પણ મને બહુ જ દુઃખ છે। આજ સુધીની 1 થી 10માં આ મારી બીજી સ્કૂલ છે બટ મને પહેલી સ્કૂલ છોડી ત્યારે એટલું દુઃખ નહોતું થયું એટલું આ સ્કૂલમાંથી થાય છે। છોડ્યું છું ત્યારે અહીંના ગુરુજીઓ ખરેખર અહીંના ગુરુજીઓએ જે અમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે તે અમને દુનિયાની કોઈ પણ શાળામાં એવું માર્ગદર્શન ના જ મળે। અહીંના ગુરુજીઓની ભણાવવાની રીત, સમજાવવાની રીત બધું જ એકમ અલગ જ હતું। એમના આશીષ પણ અમારે ખૂબ જ કામ આવશે। અમે બીજે ક્યાંય પણ ભણવા જશું બીજી સ્કૂલમાં તો પણ અમે અમારી સ્કૂલ જેમ કે આદર્શ હાઈસ્કૂલને હંમેશા યાદ કરીશું। અહીંના ગુરુજીઓ બધા ગુરુજીઓને બહુ યાદ કરીશું, તેમની ભણાવવાની રીત પણ બીજા બધાને કહીશું અને એમને બહુ જ એમના પ્રત્યે જે અમારી લાગણીઓ છે તે અમને બીજાઓને પણ વ્યક્ત કરીશું। આદર્શ વિદ્યા સંકુલ દિયોદર દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો જેમાં અદ્ભુત રીતે શિક્ષકોએ અમને જ્ઞાન આપ્યું છે।
અને એ દરેક શિક્ષકો જેમ કે નવમાથી અહીંયા નવમું અને 10મું મેં અહીંયા કર્યું છે, તો એ 2 વર્ષ દરમિયાન અમને શ્રેષ્ઠ એવું જ્ઞાન મળી રહ્યું છે અહીંયાથી. અને દરેક પરીક્ષામાં એમનો એવો સાથ સહકાર રહ્યો છે, તેમજ જીવનના દરેક પડાવમાં અમને કઈ રીતે ચાલવું, કઈ રીતે શીખવું એ એમને શીખવ્યું છે. અને શાળા કેમ્પસના અમે હંમેશા ઋણી રહીશું. તેમજ એક આશીર્વચન પણ અમને દરેક શિક્ષકો દ્વારા મળ્યા છે. અને સારામાં સારી શ્રેષ્ઠ શાળા તરીકે હું આને બિરદાવું છું, કારણ કે એક શાળા, ધારો કે કોઈ પણ વિદ્યાર્થી જો આ શાળામાં પ્રવેશ લે તો એને પાછળથી પછતાવાનો વારો નહીં આવે, એટલે હું મારી રીતે એક વિદ્યાર્થી તરીકેની ગેરંટી આપું છું. આજે આદર્શ હાઈસ્કૂલ દિયોદર ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ અને માર્ચ 2023માં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. શાળા પરિવાર તરફથી તમામ બાળકોને આવનારી બોર્ડની પરીક્ષાઓમાં ખૂબ પ્રગતિ કરે, ઉજ્જવળ ભવિષ્ય મેળવે તેવી શાળા પરિવાર વતી શુભકામનાઓ પાઠવવામાં આવી. એક ઉલ્લાસમય વાતાવરણમાં વિદાય સમારોહનું આયોજન થયું અને વિદ્યાર્થીઓએ પ્રમુખ સાહેબ, આચાર્ય સાહેબ અને ગુરુજીઓના આશીર્વાદ લઈ અને આવનારી બોર્ડની પરીક્ષાઓમાં ખૂબ સારી સફળતા મેળવી અને પોતાના પરિવારનું અને શાળાનું નામ રોશન કરશે એવી શાળા પરિવાર દરેક બાળકો પાસે અપેક્ષા રાખે છે.